ઓફિસમાં કામ કરતા હોઈએ ત્યારે એક સવાલ હંમેશા મગજમાં ઘૂમરાતો રહે છે, બેસવું કે ઊભા રહેવું? અને પેલા મોંઘા સ્ટેન્ડિંગ ડેસ્ક, શું એ ખરેખર કામના છે? ચાલો, આજે આપણે આખી વાતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ. આપણે બધાએ સાંભળ્યું છે કે સ્ટેન્ડિંગ ડેસ્ક સ્વાસ્થ્ય માટે બહુ સારા છે, એટલે જ તો કેટલાય લોકો એને અપનાવી લીધા. પણ સાચું કહું તો શું એ ખરેખર એટલા ફાયદાકારક છે જેટલું કહેવાય છે, કે પછી આ માત્ર એક ટ્રેન્ડ છે? આજની આ ચર્ચામાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. તો લડાઈ જામે છે. એક તરફ છે આપણી ખુરશી, જે આરામદાયક તો છે, પણ એના પર આરોપ છે કે એ આપણા સ્વાસ્થ્યની દુશ્મન છે. અને બીજી તરફ છે સ્ટેન્ડિંગ ડેસ્ક, જેને એક હીરો તરીકે જોવામાં આવે છે. પણ શું આ લડાઈ એટલી સીધી સાધી છે? શું ઊભા રહેવાથી બધી સમસ્યાઓ હલ થઈ જાય છે? ચાલો ઊંડાણમાં ઉતરીએ. સારું, તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આખી ચર્ચા શરૂ જ કેમ થઈ. મતલબ કે લાંબો સમય બેસી રહેવામાં આખરે વાંધો શું છે? ચાલો, ખુરશી પર લાગેલા આરોપોને જરા નજીકથી જોઈએ. જુઓ, આ કોઈ નાનીસૂની વાત નથી. વૈજ્ઞાનિક સંશોધનો એકદમ સ્પષ્ટ છે. કલાકોના કલાકો સુધી બેસી રહેવાથી માત્ર કમર નથી દુખતી, પણ ટાઈપ 2 ડાયાબિટીઝ, હાર્ટની બીમારીઓ અને અમુક પ્રકારના કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ સીધું જ વધી જાય છે. આ ખરેખર ચિંતાનો વિષય છે. અને જો એમ લાગતું હોય કે આ બધી વાતો હવામાં છે, તો જરા આ આંકડા પર નજર નાખો. 31%. નોર્વેમાં એક અભ્યાસ થયો, જે 1-2 વર્ષની પૂરા 16 વર્ષ સુધી ચાલ્યો. અને એમાં શું બહાર આવ્યું કે જે પુરુષો ફ્રી ટાઈમમાં પણ બસ બેસી રહે છે, કોઈ ખાસ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા, એમનામાં કોલોરેક્ટલ કેન્સરનું જોખમ 31% જેટલું વધી જાય છે. આ ખરેખર આંખ ઉઘાડનારો આંકડો છે. સારું, તો બેસવું ખરાબ છે એ તો સમજાઈ ગયું. તો પછી ઉપાય શું? બસ ઊભા થઈ જવાનું. જો એટલું જ સરળ હોત તો શું વાત હતી. હકીકતમાં કહાનીમાં એક ટ્વિસ્ટ છે. ઊભા રહેવું એ કોઈ જાદુઈ છડી નથી જે બધી સમસ્યાઓ દૂર કરી દે. જેમ કલાકો સુધી બેસી રહેવાથી તકલીફ થાય છે, એમ જ કલાકો સુધી એક જ જગ્યાએ ઊભા રહેવાના પણ પોતાના ગેરફાયદા છે. સ્નાયુઓ થાકી જાય, પગમાં સોજા આવી જાય, અને હા, એ કમરનો દુખાવો તો પાછો આવી જ જાય છે. એટલે કે એક સમસ્યામાંથી છુટકારો મેળવવા જતાં બીજીમાં ફસાઈ જવાય. તો સવાલ એ થાય કે કેટલો સમય ઊભા રહેવું વધારે પડતું કહેવાય? વેલ, સંશોધન કહે છે કે એકી સાથે 40 મિનિટથી વધારે ઊભા રહેવાથી સ્નાયુઓ અને સાંધા પર દબાણ વધી શકે છે. એનો સીધો અર્થ એ થયો કે સતત એક જ પોઝિશનમાં રહેવું, ભલે બેસવાની હોય કે ઊભા રહેવાની, એ જ અસલી સમસ્યા છે. તો હવે આપણે આ ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ. એક એવો વૈજ્ઞાનિક પ્રયોગ જેણે બેસવા અને ઊભા રહેવાની આખી લડાઈ પર પૂર્ણવિરામ મૂકી દીધું. આ પ્રયોગે જ સાચો જવાબ આપ્યો. તો પરિસ્થિતિ થોડી ગૂંચવણભરી લાગે છે, બરાબર? બેસવામાં પણ જોખમ, ઊભા રહેવામાં પણ જોખમ. તો પછી કરવું શું? આ જ સવાલ વૈજ્ઞાનિકોએ પણ પૂછ્યો અને તેનો જવાબ શોધવા માટે એક જોરદાર અભ્યાસ કર્યો. શું જવાબ માત્ર પોઝિશન બદલવાનો છે, કે પછી વાત કંઈક બીજી જ છે? આ અભ્યાસમાં સંશોધકોએ 3 અલગ અલગ ગ્રુપ બનાવ્યા. ધ્યાનથી સાંભળજો. પહેલું ગ્રુપ બિચારા આખો દિવસ બસ બેસી જ રહ્યું. બીજું ગ્રુપ દર અડધા કલાકે 5 મિનિટ માટે ઊભું થતું હતું. અને ત્રીજું ગ્રુપ એ દર અડધા કલાકે 5 મિનિટ માટે હળવું ચાલવા જતું હતું. અને જે પરિણામો આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા. આ 3માંથી એક રીત એવી હતી જેનાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ સ્પષ્ટ અને હકારાત્મક અસર પડી, જ્યારે બીજી રીત, એનાથી બિલકુલ કોઈ જ ફાયદો નહોતો થયો. અને આ રહ્યા એ પરિણામો. જરા ધ્યાનથી જુઓ. જે ગ્રુપે દર અડધા કલાકે ચાલવાનું બ્રેક લીધો હતો, એમના ઇન્સ્યુલિન, ગ્લુકોઝ અને બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર ઘટાડો થયો. અને જે ગ્રુપ ખાલી ઊભું થયું હતું, એમનામાં, અને જે આખો દિવસ બેસી રહ્યા હતા, એમનામાં કોઈ ખાસ ફરક નહોતો. આનો મતલબ શું થયો? વિજેતા એકદમ સ્પષ્ટ છે. અને ઊભા રહેવું નથી, એ છે હલનચલન. તો આ આખી ચર્ચા અને આ વૈજ્ઞાનિક પ્રયોગમાંથી આપણે શું શીખ્યા? આનો જે સાર છે એ એકદમ સરળ અને સ્પષ્ટ છે. આ વિષયના એક નિષ્ણાત ડૉક્ટર જોઝેફિન ચાઓ આ વાતને એકદમ સીધા શબ્દોમાં કહે છે. લાંબો સમય બેસી રહેવાના નુકસાનને ઓછું કરવા માટે ખાલી ઊભા રહેવું પૂરતું નથી. આપણે ઓછું બેસવાની અને વધુ હલનચલન કરવાની જરૂર છે. બસ આ જ છે આખી વાતનો નિચોડ. વાત પોઝિશનની નથી, વાત એક્શનની છે. તો હવે આ બધું જાણીને કરવાનું શું? એકદમ સિમ્પલ છે. દર અડધા કલાકે એલાર્મ મૂકો
અને પોતાની ખુરશીમાંથી ઊભા થઈ જાઓ. ભલે માત્ર 5 મિનિટ માટે ઓફિસમાં જ એક આંટો મારી લો, પાણી પીવા જાઓ, અથવા તો પોતાની જગ્યા પર જ 2-4 સ્ક્વોટ્સ કરી લો. કંઈ પણ કરો, બસ હલનચલન કરો. તો યાદ રાખજો, આખી વાતનો સાર આ એક વાક્યમાં છે. આપણો ધ્યેય માત્ર ઊભા રહેવાનો નથી, આપણો અસલી ધ્યેય હલનચલન કરવાનો છે. આપણે બેસવા વિરુદ્ધ ઊભા રહેવાની લડાઈમાં એટલા ગૂંચવાઈ ગયા કે અસલી હીરો એટલે કે હલનચલનને જ ભૂલી ગયા. તો આ બધી વાત પછી એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે. પોતાના સ્વાસ્થ્ય માટે આજે, અત્યારે કયું એવું એક નાનું પગલું ભરી શકાય છે જેનાથી થોડું વધારે હલનચલન જીવનમાં ઉમેરાય?